હેલો મિત્રો, હું છું તમારો દોસ્ત ગુજ્જુ ગેમર. તો આવી ચૂક્યો છું નવો વિડીયો લઈને. TBN જોડે છે વડોદરાની મેચ, ક્લબ T20 મેચ. ચાલો તો મળીએ સીધા મેચમાં. તો આ રીતનું સ્ટેડિયમ છે. કપ્તાન સાહેબ આવી ગયા છે બેટિંગ કરવા માટે. જુઓ પહેલો બોલ થોડું ભાઈ લાગલી ગયા, ઉઠાડી દીધી, ઉઠાઈ મારી દીધી, સીધો જશે 4 રન માટે. 2.5 ઓવરમાં 19 રન પર 2 વિકેટ થઈ ગઈ ચૂકી છે આ છક્કા જોડે. ત્રીજો બોલને 1 રન દોડી દીધો. દોડ. હા ભાઈ, આવું દોડવું પડે ભાઈ યાર. આગલી ગેંદ બઢિયા ગેંદ હતી. આ થોડો શોર્ટ બોલ નાખ્યો પણ બચી ગયો. એ બચી તો નહીં ગયો, આ તો યાર આઉટ થઈ ગયો યાર. હવે શું કરવાનું? ચાલો વાંધો નહીં, વિકેટ તો પડે. હવે ખરાબ બોલ નતો, આગળ નીકળી ગયો, ટાઈમસર પાછળ ના બચી. ચાલો આવી ચૂક્યા છે બોલિંગ લઈને. 12 રન ઉપર 1 વિકેટ પડી ગઈ છે. બીજી ઓવરમાં આપણે ત્રીજી ઓવર મળી છે. તો ચાલો પહેલો બોલ થોડો અંદરની તરફ નાખીએ. બોલ તો સારો હતો પણ શોર્ટે સારી મારી છે અને બોલ સીધો સીધો જઈ રહ્યો છે અને સીધો જશે 4 રન. તો છેલ્લી બોલ ઓવરની અને આ મારી દીધી બરાબર. ભાઈ પાછળ કૂતરાનો બસવાનો અવાજ આવે, થોડું ઇગ્નોર કરજો. બાકી તો જે નવા આવ્યા હોય તેમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને તમે ગુજરાતના છો તો ગુજરાતમાં કઈ જગ્યાએ એટલું કહેજો ખાલી, બાકી વધારે કહેવાની જરૂર નથી. મેચ પતી ગઈ પાછી વાતોમાં. થોડું ઘણું વધ્યું ઘટ્યું બધું થયું છે. તો આ નવી મેચ આવી ચૂકી છે વડોદરાની. કોના જો મેચ છે? સાલીપુર. ચલો સાલીપુર જોડે મેચ છે. ટોસ ઉછાડી દીધો છે. તો શું થાય છે જોઈએ તારાવા. કપ્તાન સાહેબ વાત કરે છે બંને. ચલો હવે બંનેની વાત બંને જાણે. સાલીપુરે બોલિંગ કરવાનો ફેસલો કર્યો છે તો આપણે પહેલી બેટિંગ. ચોથા ઓવરની પહેલા બોલ પર વિકેટ પાડી છે ભાઈ બંને, અને ચોથા ઓવરનો બીજો બોલ આપણે પાછા રમવાના ભાઈ બંધ. બરાબર છે. ચાલો તો પહેલી બોલ રમીએ છીએ. વિકેટ કીપર કેવો બેટ હોય. ઓ ભાઈ પહેલી બોલ બહુ ગજબનો બોલ હતો. ચાલો તો ત્રીજો બોલ આવવા દે ભાઈ. ફટ. આ બોલ હતો, બોલ તો હતો ભાઈ. ચલો બોલ તો હતો નહીં, સીધા મારી દે 4 રન. 5 ઓવરમાં 43 રન પર 2 વિકેટ થઈ ગઈ છે. ભાઈ આ દીપક ચહર આવી ગયો. સામે કોણ આવી ગયો કંઈ ખબર નહીં પડતી. એ ચહર નામ છે તો વાંધો નહીં જેવો હોય. આપણે કંઈ એટલો બધો ફરક પડતો નહીં. 48 વિકેટ હતી. 48 ને 4 કેટલા થાય? કોમેન્ટ બતાવજો. 48 ને 4 કેટલા થાય? તો ભાઈ છક્કો મારી દીધો. આ 1 નંબર પરફેક્ટ બોલ છક્કો મારવા માટે. 36 ઓવરનો બીજો બોલનો સીધો પહોંચાડી દો સીમા રેખાની બહાર, બાઉન્ડ્રીમાં ઝાડવામાં. એવો બોલ પછી ઝાડવામાં. આપણે પેલું ગેમ રમતા હોય ગયા બાવળિયામાં બોલ જાય ના લેવા જાય. મારું બેટ હું ઘેર લઈને નાહી જાઉં, એ બધું આપણે હોતું જ નથી. એવું હોય આમાં, એવું બધું ના ચાલે. પાછું હું ભલે બેટ લઈને ઘેરથી આવ્યો નાહી ના જવાય. 9મી ઓવરનો બીજો બોલ ના પકડી દીધી પાછી ભાઈ બંને. કેચ ને બહુ લોચા કામ થઈ ગયું. ચાલો તો બોલિંગમાં આવી ગયા છે. પહેલી બોલ ગુડ લેન્થ પર નાખશો અંદરની તરફ થોડી પકડ્યું તો બોલ. ચાલો પાછી ગુડ લેન્થ પર સેમ ટુ સેમ બોલ થોડી ચહલ કરીને રમે. 1 રન આવી જશે બસ. આ 14મી ઓવર 115 પર 3 પડી ગઈ. 73 રન કરવાના 35 બોલમાં સામેવાળાનો. કરી શકશે કે નહીં કરી શકશે કોમેન્ટ બતાવો. ચાલો જે પણ નવા આવ્યા હોય ભાઈ બંધુ, લાઈક કરો, શેર કરો. લાઈક તો કરી દેજો ભાઈ બંધ, થોડી ઘણી તમારો મિત્ર જ છું. શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ના દેખો કેવું વિકેટ પડી ગઈ. બોલે સારો બોલ તો ઉઠાઈ દીધી હતી તો ભાઈ બાઉન્ડ્રી હજી પેલા કેચ પકડ્યો એટલે, નહીં તો બાકી તો વિકેટ તો પડવાની નહોતી. સીધો 6 રન જતો. 128 પર 4 થઈ ગઈ છે 15 ઓવર પછી. 28માં 4 રન મારી 36 થઈ ગયા. 16મા ઓવરની ચોથી બોલ 152 પર 4 વિકેટ છે અને મારી સીધી ગેપમાં તો છે 1 રન આવી જશે. ચલો 46 રન આપી દીધા છે. સારી બોલિંગ કહેવાય નહીં. 19 બોલમાં 29 રનની જરૂર છે સામેવાળાને. કોન્ટ્રાક્ટ કઈ આવે છે? ઓ ભાઈ કેપ્ટન બનાવવાનું આપણે એમ. ચાલો કોમેન્ટ બતાવો કેપ્ટન બનીએ કે ના બનીએ. મારી મરજી મુજબ બનવું જ જોઈએ ને હું એક્સેપ્ટ કરી લઉં છું, પણ તમે કોમેન્ટ બતાવ્યું તમારી ઈચ્છા શું છે, કેપ્ટન બનવું કે ના બનવું. ચાલો તો એક્સેપ્ટ કરી લીધું છે. પાછળ આ થોડો અવાજ આવે છે કૂતરામાં બસવાની, બહુ થોડું ઇગ્નોર કરજો ને ગાઈસ. એટલે તો આ ટીમ પાછી કેપ્ટન બની ગયેલા ટીમે આપણે સેટ કરવાની. ટીમમાં તો આપણે શું સેટ કરીએ, થોડું આગા પાછી કરી દઈએ. આપણી પોઝિશન આગા પાછી કરીએ આપણે. તો બીજા તો ભાઈબંધો જે સારું રમ્યા એ હશે ને પ્લેઇંગ ઇલેવનમાં, એ બધા નીચે આપણે ઓળખતા રહીએ. આપણે તો આપણી બેટિંગ જ કરી છે ને. ચાલો
મળીએ તારા આ ગેમમાં. 3 દિવસની મેચ છે. BDS છે અમે. વાંધો નહીં, કપ્તાન આપણે જોડે, આપણે જાતે કપ્તાન છીએ ભાઈ. ચલો ટોસ ઉચાડીને આપણે જોઈ લો બધા, જે ભાઈ જેની જલવી હોય જલી જજો. બેટિંગ લઈએ, બોલિંગ લઈએ, શું લઈએ બોલો? કોમેન્ટમાં બતાવો શું લઈ લઈએ. આપણે બોલિંગ લઈ લીધી, તમે કોમેન્ટ બતાવજો. અમારે કોમેન્ટ કરવાનું ભૂલતા ને. 101 રન થઈ ગયા 25 ઓવરમાં. આપણી બોલિંગ આવી ગઈ. પહેલો બોલ સરસ બોલ હતો, પહેલો બોલ સરસ બોલ. બીજો બોલ અફલાતૂન નાખશું. કેવો બોલ? અફલાતૂન બોલ. ઓ ભાઈ ભાઈ ભાઈ, બોલ તો હતો. 25 પોઈન્ટ. પકડી લીધો 102 ઉપર રન થઈ ગઈ. બોલ તો સારો એવો હતો પણ શોટ બરાબર રમી ચૂકે નહીં. ઉપરના ભાગે અડી બેટ ના પકડાઈ ગયું. જોઈ લો તમને બધાને બતાવવું પડે કઈ જગ્યાએ અડ્યું ને કેમ કેચ પાછું પકડે. હા, ઢીંચણના બળે નેચે પડ્યું છે અને ઢીંચણના બળે નેચે પડ્યું બહુ મોટી ગજબની વાત છે. આપણા કીપર માટે તાળીઓ થઈ ગયા. કોમેન્ટમાં તાળીઓ પાડી દેજો કીપર માટે. 43 ઓવરમાં 171 પર 5 થઈ ગઈ છે ભાઈ. પડીને કેચ પકડે છો. બોલિંગ તો પતી ગઈ ને આપણે આવી ગયા છે બેટિંગ માટે. 129 પર 3 થઈ છે. 29 ઓવર ના ડી હોય નાખે છે બોલિંગ. પહેલી ભાઈ બંને વિકેટે લીધી છે કાજો. પહેલા બોલે ભાઈ છોડી દીધો, આપણે ભાગી ગયા છે. 1 રન થઈ જશે. હા, એ પ્રકારનો બોલ છે પણ ભાગી નહીં શકીએ આપણે. આ સેમ ટુ સેમ મારી પણ અમારી ભગાઈ નહીં, ભાગી લીધો. હો, ભગાઈ નહીં. હું આ તો ભાઈ બોલ હતો, ગિફ્ટ જેવો બોલ હતો પણ ગિફ્ટ જેવા બોલને રમી ના શક્યા અને સીધો ફિલ્ડરને કેચ પકડાઈ દીધી ને આપણે આઉટ થઈ ગયા. હવે કરી પણ શું શકીએ, આપણે આઉટ થઈ ગયા તો હવે થઈ ગયા. તો કેવું હાથમાં કેચ આપ્યો છે. થોડી લૂઝ શોટ વાગી ગઈ, બાકી તો કંઈ હતું નહીં. પાછા આ શું થઈ ગયું યાર? હવે પાછા ભાઈ આપણા પાછું સામેવાળાને આઉટ કરીને આવી તો ચૂક્યા છીએ. કેટલા રન જોઈએ? 30 કેટલા જોઈએ છે? ચાલો તો મળીએ. હવે બીજી ઇનિંગમાં તો બોલિંગ ના મળી આપણને. હવે તો આપણો ફોલ્ટ હોય ને બોલિંગ ના મળે. વાંધો નહીં પણ બોલિંગ ના મળી તો હવે શું કરી શકીએ? 180 પર પાછું માંડ્યું. 210 રન જેટલા કરવાના છે. આપણે 185 પર પહોંચી ગયા છે. બરાબર છે આ ચક્કા જોડે. 5 બોલમાં 10 રન આપણે કરી દીધા છે. બીજું મારી દીધું. 43 ઓવરનો ચોથો બોલ. બીજો ચક્કો ભાઈ. ચક્કો ભાઈ આ તો આજે ના છોડે ભાઈ. કપ્તાન છીએ આપણે જાતી અને કપ્તાન આવી ઇંગ્લિશ રમવી પડે કપ્તાનને. તો ટીમનો મોરલ ડાઉન ના થાય ને ભાઈ. 195 પર 4 ગયા. 10 રન કરવાના છે. કમસે કમ 10 થી 15 રન કરવાના છે. બરાબર છે. શાંતિ રમશું તો 10 થી 15 રન તો થઈ જશે. એક વાગે 2 રન દોડી ગયા ને 95 ભાઈ. ત્રીજો ના દોડી યાર. 2 સુધી ઠીક હતું ભાઈ. આટલું બધું રિસ્ક જો ભાઈ રિસ્ક લીધું ને. ના પાડી કે ત્રીજો ના દોડે એટલે નહોતું દોડવાનું. રિસ્ક લીધું ને હવે ટાઈમ પાછળ પહોંચાડે એટલે મોસ્ટલી ટાઈમ આઉટ જ આઉટ થઈ ગયું. ચલો વાંધો નહીં, આઉટ થઈ ગયા. પણ આપણે પહેલી એઝ અ કેપ્ટન પહેલી મેચ આપણે જીતી ચૂક્યા છીએ. બીજી મેચ છે ટીમ સિલેક્ટ કરવાનું કહે છે પણ હવે શું કરીએ જોઈએ. આપણી પોઝિશનને થોડી ઉપર નીચે કરી દઈએ, બાકી તો શું કરીએ. ચાલો મળીએ. બેટિંગ બોલિંગ બધું બોલવાનું તો હતું પણ સીધી બોલિંગ જ આવી ગઈ નતું. બોલવા માટે પેલું રાખ્યું જ નહીં ને. વાંધો નહીં. 11 ઓવરમાં 93 રન પર 1 વિકેટ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ સીધા બોલિંગ કરવા માટે. ચાલો તો પહેલી બોલ થોડી બહાર જશે પણ ભાઈ એ તો મારી દીધું ને. કઈ રીતના બહાર જવા દેવી? 11મી ઓવરનો ચોથો બોલ. 1 રન લઈ લે. ચાલ આપી દીધો. 101 રનનું સગુન થઈ ગયું. જો 15મી ઓવરનો બીજો બોલ. 145 રન પર 2 વિકેટ થઈ ગઈ છે. સામેવાળો 71 પર રમે છે. 4 રન થઈ ગયા છે. આઉટ ભાઈ. બોલ થોડો ખરાબ હતો, મારી દીધું. 6 રન જવાના હતા પણ બાઉન્ડ્રી વાળા ફિલ્ડરને ટપાઈ ના શક્યો એટલે આઉટ થઈ ગયા. Doesn't beat the infield. 146 પર 3. 15મી ઓવરનો છેલ્લો બોલ ને ગજબનો બોલ હતો. 17મીનો પહેલો બોલ. આ પાછળની સાઈડ મહારાજાની યાર 1 રન તો લઈ લેજો.
169 ભાઈ, સોરી 69, સમજી ગયા જે સમજવાળા સમજી જાય. 17.5 ઓવરમાં 170 થઈ ગયા છે ને આપણે આવી ગયા પાછા બેટિંગ કરવા. હવે 14મી ઓવરમાં બેટિંગ મળી છે અને 24 બોલમાં 35 રન કરવાના છે. ચાલો તો હવે આપણો જાદુ બતાવી દઈએ ને, થોડો ઘણો જાદુ બતાવવો પડે યાર. એ મારી શોટ દોડ દે. હા, આમ રનિંગ બીટિંગ વિકેટ લેવી પડે ભાઈ. થોડા ઝડપી આમ દોડીએ ને તો થાય. અરે ભાઈ નહોતું દોડવું, આ નો આઈ નીડ જસ્ટિસ ભાઈ. કઈ ઊંધા હાથે બોલ મારી દીધું ને આઉટ થઈ ગયા. ના ચાલે જ નહીં ભાઈ, જીતી ભલે ગયા પણ આ ઊંધા હાથનો બોલ યાર સમજવું શું. ચાલો તો મળીએ પછી નવા વિડીયો જોડે. ત્યાં સુધી સાચવજો. જય માતાજી, જય હિન્દ.